સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. માણસ આમ આંસુ પાડે એટલો લાગણીશીલ થયું. તો મારા શું આ ચાર વિના ફાવે તે મોઢે વાતો કહે ને ગુરુ થઈને પૂજાય. લોકોને ક્યાં વિવેક છે, કોઈ કંઈ ગતાગમ જ નથી. તો આપણને આ તો ફાઈ ગયા સીધા યોગી આપણને પ્રમુખના યોગમાં આવી ગયા, નહીં તો આપણે આ બધું આ કચરામાં જ પડ્યા હોત. હા, આધ્યાત્મિક કચરો, ઓલા ગટરનો કચરો, આધ્યાત્મિક કચરો આપણે ઉઘરી ગયા. પણ હવે ઉઘરી ગયા અહીંયા પછી આવો કચરો લાવવાનું ભેગું, મતલબ પગ બગડેલા જોડા સહિત અંદર લાવવાનું. જોડા બહાર નથી કાઢતા. બ્રહ્માંડ સાહેબ બોલ્યા, માન તજી સંતન કે મુખ સે પ્રેમ સુધારસ પીજે. લો, સત્સંગ કઈ રીતે કરવો, વાતો કઈ રીતે સાંભળવી. માન તજી જોડા જેમ બહાર કાઢીને આવ્યા છે ને, પછી જતી વખતે લઈ જઈએ. માન બહાર મૂકીને આવો અંદર. અજ્ઞાની થઈને આવો, કથામાં લખે ને સ્વામીએ, અજ્ઞાની થઈને કથા સાંભળે તો એને સમાસ થાય. હું જાણું છું એનું એ છે, આ બધા ભાવથી કથામાં બેઠો હોય છે, દૂર હું ખાવાનું. એટલે માન તજી, માન જેમ જોડા બહાર કહીને પછી જોડા કાઢ્યા તમે, પછી તો આપણે પહેરવા પડે. પણ માન મૂકીને અંદર પછી માન લઈ ના જતા, મૂકીને જ જવું. હા, પણ કદાચ લઈ જાઓ તો લઈ જાઓ, પણ અંદર તો નથી લાવવાનું, અહીંયા માન નથી લાવવાનું. હા, મુક્તાન સાહેબ બોલ્યા, સાધન સર્વે માન બગાડે પડ વિશે. એક સેકન્ડમાં બધું ધૂળધાણી કરી નાખે માન. બેમણ દૂધ પાક હોય, અંદર એક સાપની લાર પડી અંદર, હવે જો રૂપ રંગ સ્વાદ કંઈ બદલાયું નથી, એમને એમ છે. ફક્ત પીએના પ્રાણ જાય, બસ વધારે કાંઈ ના થાય. આટલું જાય સીધી ઉપર અક્ષરધામ. એ કેવું કહેવાય, આટલું જ ને. એટલે આટલું માન હોય ને, સાધન સર્વે માન બગાડે પડ વિશે. માન જ કુસમ કરાવે છે. હા, માન લઈ કુસમ થાય છે. ચાર પ્રકારના ભક્તો છે. કાચના વાસણ જેવા, માટીના વાસણ જેવા, તાંબા પિત્તળના વાસણ જેવા અને સોનાના વાસણ જેવા. કાચનું વાસણ કેટલું સાચવવું પડે. મતલબ પાર્સલ આવે ને કાચનું બધું ગ્લાસવેર, ઉપર છે ને એરો મારે આમ કે આ પાર્સલ આમ જ રાખવાનું, ઊંધું જતું નહીં. પછી બાજુમાં લખે ગ્લાસ વિથ કેર, આટલું મોટો પેલું ચોંટાડ્યું હોય, અને અંદર કેટલું પેકિંગ હોય. તો એ 100માંથી 10 તો તૂટલા નીકળે તમારે, ગમેલું સાચવો કરો ને. કાચનું વાસણ અહીંયા આ ચશ્મા આ નીચે પડે એટલે પતી ગયું. કાચનું વાસણ બહુ સાચવવું પડે. પોતે તો તૂટે, બીજા 10 જણને પાછા પાડે. કાચ કટકા જેનો પગ એનો પડે એને લોહી નીકળે કે નહીં. કાચના વાસણ પોતે પાછા પડે, બીજા 10 જણે જવા જેવું નથી. બધું બગડી ગયું છે, ખાતું બધું બેકાર થઈ ગયું છે, બેકાર થઈ ગયું છે, મરી જઈશ. લો, કાંઈ રહ્યું જ નથી સત્સંગમાં. બધું પહેલાં હતું બધું, એ બધું આમ છે તેમ છે. બીજા 10 જણે સારા સાન પાછા પાડે, આખું પક્ષ ઊભું કરે. લો, વિરોધ પક્ષ કોની સાથે? ભગવાન સાથે. તમને લાગે આ હરિભક્તો વિરોધ કરું, ના, તમે ભગવાનનો વિરોધ કરો છો. હા, એટલે ભગવાનના જ છીએ આપણે. ભગવાન વિરોધ થાય, ખબર નથી પડતી આ શું કરીએ છીએ. એટલે જો આ ધંધા નથી કરવાના સત્સંગની અંદર, ગંદકી નથી ઉચ્ચારવાની. જો કહેવત છે
કાદવ પણ કમળ આપે છે. માણસ સીધને કાદવ ઉછાળે છે. કમળ ક્યાં થાય છે? પંખ એ કાદવ, એની અંદર જેનો જન્મ એ કમળ પંકજ. કાદવ પણ કમળ આપે છે. માણસ સીધને કાદવ ઉછાળે છે. કેવું આ કાદવ કીચડ કમળ કેટલી સુંદર વસ્તુ આપે છે. કાદવ માણસ સુંદર થઈને આવું ગંદકી કેમ કાઢે છે, કેમ ઓકે છે? આ આધ્યાત્મિકતા એટલે આપણે કંઈ સમજા જ નથી આવે. બીજો કુસમ હોય અભાવ ગુણ એન્ટ્રી જ નથી. ત્યાં સત્સંગની અંદર એન્ટ્રી જ નથી. ભાસ છે તમે કે સત્સંગમાં આવ્યો છું આટલા વર્ષથી, 30 વર્ષથી, 40 વર્ષથી. ના ના ના, બહાર જ ઊભો છું. તો ઝાંપાને બહાર જ ઊભો છે, અંદર આવ્યો જ નથી. 40 વર્ષથી બહાર જ ઊભો છે. એવું થઈ ગયું. આકાશમાં ગતિ કરે તો પણ સમસ્વરૂપભાવ વગર મોટાઈ આવતી નથી. મારા શબ્દો આપે સમસ્વરૂપભાવ. આજ નવું નથી, યોગી આપણને નથી કાઢ્યું આ બધું. મારા વખતની વાત છે. આકાશમાં ગતિ કરે એવો છે કોઈ આપણામાં? આકાશમાં ઉડે એવું? પ્લેનમાં બેસીને ઉડે? એમને પ્લેન ઉડે એવું છે? આકાશમાં ગતિ કરે તો પણ સમસ્વરૂપભાવ વગર મોટાઈ આવતી નથી. એ વિના મોટાઈ છે, કદાચ એ વિના મોટી હોય, સમસ્વરૂપભાવના ગુણ ના હોય છતાંય મોટી હોય, નિમ્યા હોય, મોટા કર્યા હોય, તો પણ કૃષ્ણ પક્ષના ચંદ્રમાની પેઠે લુપ્ત થઈ જાય છે. અમાસ આવે ત્યારે ચંદ્ર દેખાય છે. એમાં આ બધી મોટી છે ને ઉડી જાય. તમે સમસ્વરૂપભાવ વગર મોટી હોય ને ઉડી જાય, ટકે નહીં. હા, તાત્કાલિક ના ઉડે. 10 વર્ષે, 15 વર્ષે, 20 વર્ષે, 25, 40 વર્ષે પણ ઉડી જાય, મોટાઈ થાય, રહે નહીં. આવું કિચડ કાદવ જેવા થઈ જાય. આવું એટલે ભગવાનનું દૈવત છે, કહ્યું ને, ગોડ પાવર છે આ સમસ્વરૂપભાવ. વડતાલમાં ગોમતી કાંઠે શ્રી વાર્તા કરતા કહ્યું, ભગવાન કે શત્રુઘ્ન જ્યાં સુધી જી બાંધે નહીં ત્યાં સુધી શાસ્ત્ર ભણે કે હુનર શીખે તો મોક્ષ થાય નહીં. મહારાજ આગળ વાત કહે છે, જેને સંત હરિભક્તોમાં પ્રીતિ નથી, જો સંત હરિભક્ત ભગવાનની તો વાત આગળ ગઈ, સંત હરિભક્તમાં પ્રીતિ નથી, તેને ભગવાનમાં ક્યારે સ્નેહ વધતો નથી. જો સ્ટે ઓર્ડર આવી ગયો. અહીં ભગવાનનો પ્રેમ વધશે જ નહીં, જેટલું એટલું ટચકે. આ બે રિલેટેડ છે, કનેક્શન છે. હરિભક્તો, સંતોને ભગવાન બધા વણાયેલા છે અંદર એકબીજા હાથે. આ કપડામાં આટલું ફાટેલું હોય તો કેટલું પેલું હલકું થઈ ગયું, કમજોર થઈ ગયું. તો એવું છે બધા. આને હાથ દોરા જે આડા નવરા વણાયેલા છે ને, વણાઈને એમને તમે મૂકો, બધા ઊભા દોરા બધા મૂકો, આડા એની ઉપર ગોઠવો, કામમાં આવે. એમ દેખાય છે તમને બધા ભેગા, અંદર ગોથાઈ જાય તો ભેગા. પછી જો આ કપડો ગમે એટલું કરો ને, આ ઉપર બાંધીને તો લટકો ને તો ન તૂટે. હા, ઓલા તો એક કંઈક કામ આવે, પવન આ બધા ઉડી જાય, મોર કળા થઈ જાય. તો આના ગૂંથાયેલા છે એ કપડાં આપણે પહેરવામાં કામમાં આવે છે. આવી ઠંડી ગરમી બધું દૂર કરવામાં કામ આવે. એમ એટલે આપણે ખાલી અહીંયા ધ્યાન રાખે, અંદર આ તમે બીજા સાથે કેવો સંબંધ છે ધ્યાન જ નથી આપતા, કોઈ વિચાર જ નથી કરતા. સંબંધનો મહિમા જ નથી, એટલે ક્યાંથી હોય? અને બહાર દેખાય, લીમડાને દર્શન કરે, પ્રદક્ષિણા કરે, દંડ હરિભક્ત વાંધો હોય ને.
લીમડા સાથે વાંધો નથી હોતો. હા, લીમડો કેવો છાલ તો આમ તોડી નાખે, એમ જો ઘસાયું હોય ને તો છોલી નાખે બધું, તો એમાં વાંધો નથી આવતો. હરિભક્તો સાથે વાંધો, તરત જ વાર ના લાગે, 1 સેકન્ડમાં એક શબ્દ બોલ્યો નથી ને તૂટ્યું નથી. અને પછી એટલું નથી રહેતું, અહીંયા વાંધો આવી જાય છે. જો મંદિરમાં તમે ના હોય, કોણ છે વાંધો પડ્યો, બે તમે અંદર કુસમ થયો, બરાબર, મંદિરમાં ના આવે. અમે એક ગામમાં એવું થયેલું, અમે ગયા તો એટલે નવું જ ગામ હતું, એટલું સત્સંગ સબ બધું ચાલતું હતું. તમે ગયા કે આ વખતે જરા સરસ કામ થશે, કોઈ આવેલું નહીં. 2 પક્ષ પડી ગયા, એટલે ઓલા કહે કે ઓલા આવશે, એટલે ઓલા ના આવ્યા. આ લોકો ધારે કે ઓલા આવશે, એટલે ના આવ્યા. હવે ખાલી 4 સંતો 2-3 હરિભક્તો મંદિર રહેતા હોય એટલા જ. આવું થયું. તે વાંધો ક્યાં તમને? ભગવાન સાથે વાંધો પડ્યો તો દેખાતું નથી. હા, અમારી સાથે વાંધો પડ્યો, અમારે શું તમારી સાથે લેવા દેવાનું? કેમ ના આવો? ભગવાન મંદિરમાં કોણ છે? ભગવાન છે. એના માટે આવવાનું હોય ને. અહીં તો દંડવત ઘસાવો, મંદિર ગમે એમ તો મંદિર ત્યાગ થાય જ નહીં. ભગવાન મૂર્તિ ત્યાગ ના થાય. ગમે તો સાધો વાંધો હોય કે ના હોય, ગમે હોય, ભગવાન સાથે વાંધો પહોંચી જાય છે. ખબર જ નથી શું કરીએ છીએ. એટલે ગમે એમ હોય, ભગવાનને મૂર્તિને સત્સંગને રવિ સભાને એમાં વાંધો આવો જ ના. તમે ગમે એને આમને શું લેવા દેવા? એમનો શો વાંક, એમનો શો ગુનો? આટલી દયા કહીને અક્ષરધામમાંથી આવ્યા અને આપણા સ્વાભાવિક આટલા સાથે કોઈ સાથે વાંધો પડ્યો ને એમને ઉડાડીએ છીએ. કેટલી ભગવાને દંડ કરીએ છીએ આપણે. દંડવટ નહીં, દંડ. વાત નીકળી ગયો. દંડવટને બદલે દંડ. લો, જ્યાં હરિભક્તોમાં પરસ્પર સુરતપણું હોય, એકબીજાનું હિત ઈચ્છતા હોય. જો આ સત્સંગમાં આ કરવાનું છે આપણે. જ્યાં હરિભક્તોમાં પરસ્પર સુરતપણું હોય, એકબીજાનું હિત ઈચ્છતા હોય, છળ કપટ અને મલિનતા હોય નહીં, એકથી મન છૂપું ના હોય. જો એક મન છૂપું ના હોય. હા, અંદર કંઈક એવી અંદર આંટી પાડી હોય ને એવું અંદર હોય, લાગ આવે ત્યારે ખેલી જાય એવું બધું મનમાં હોય. ધર્મ નિયમમાં શુરા થઈને એક જ ભાવથી સૌ વર્તતા હોય, પરસ્પર દૈહિક સંબંધ વિના પણ ગાઢ સંબંધી જેવું હેત રાખતા હોય. જો આમ સંબંધ હોય ને, બ્લડ ઇઝ થિકર દેન વોટર, એવું હોય. એના કરતાં વધારે હરિભક્તો આ સંબંધ હોવો જોઈએ. પોતાના સ્નેહ સંબંધીને ખેંચવાનું ના હોય, હરિભક્તોને ખેંચવાનું. જો ભરતજી આ વાત કરે છે ને, રામાયણની વાત, ભરતજી પોતાની સગ્ગીમાં મોડું જોયું નથી. મહારાજ વાત કરી છે મધ્યના 26માં. ભરતજી પછી પોતાના માતાનો ત્યાગ કર્યો. આ શું ખોટું કર્યું હતું? ભરતજી માટે લાભદાયી જ કર્યું હતું ને. ભરતજીને ગાદી અપાઈ. ભગવાન ભરતજી ના ગમ્યું. જો સાચા પુત્ર હતા ને. હા, બીજો આજના જવાન તો વિચાર કરો. લો, 2 પુત્ર હોય અને તમારી મા તમારો પક્ષ ખેંચે તો રાજી થાવ, કુરાજી થાવ? બોલો. ભરતજી રાજી ના થયા. મારે ગાદીથી નથી જોઈતી. બિનઅધિકાર રામની ગાદી મને શું કામ આપો છો? ત્યાં તો આખી જિંદગી મોડું જોયું નથી. સંબંધ કરતાં, સંબંધી કરતાં પણ હરિભક્તોને વધારે આપણે હિત રાખે. મહારાજ કહે છે પરસ્પર દૈહિક સંબંધ વિના પણ, અંદર સંબંધ ના હોય, હરિભક્તો આપણે
દૈહિક સંબંધ ના હોય પણ ગાઢ સંબંધી જેવું હેત રાખતા હોય એવા ભક્તોની પાસે શ્રી હરિ વારંવાર પધારતા. સહજ આમ ગમે જ અમને જવાનું એવું હોય.